કોઈ ચેલેન્જ ન કરતા હશું બોલાતું નથી પેટમાં ઓલું કે ખાવા મળ્યું હોય અંદર ખાવા મળ્યું છે આવડા તમે જોવો તમે કાલે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને હું પણ મજામાં છું. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણો વિડીયો હટકે થવાનો છે, કેમ કે આજે આપણે છે બટેટાનો ચેલેન્જ. એ પણ કેવા બટેટા કે અમારા ભાવનગરના પ્રખ્યાત નવાપરાના બટેટા હોય ને એનો ચેલેન્જ કરવાનો છે. બહુ સ્પાઇસી એટલે બહુ ફૂલ તીખા હોય છે અને ચેલેન્જ અલખોરે હું નથી લેતો, પણ ચેલેન્જ કોણ લેસ ખબર છે તમને? થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે ચેલેન્જ કોનો છે. તો મિત્રો આજે ચેલેન્જ લેવાના છે દર્શન અને સંજના, બે વચ્ચે ચેલેન્જ થવાનો છે. જોવી કોણ જીતે છે. ભાભી ને દેર વચ્ચે ચેલેન્જ છે. એના માટે હવે જો સંજના સેટઅપ કરી રહી છે. જોઈ બટેટા દેખાડી દો. બહુ તીખા છે અત્યારે આમ કેવી ને ખોલ્યું તો મોઢા તો બધું બળવા મળ્યું અઠી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને બટેટા ને બે ડીશમાં અલગ અલગ કરી નાખ્યા છે, બે ને હરખે આવે એવા. અને ફૂલ તમે જોઈ લો, આજે ચટણી છે ને લીલી ચટણી આમ ખૂબ ડેન્જર છે, કેમ કે જે ભાવનગરના છે ને એને ખબર જ હશે કે બટેટા નવાપરાવાળાના કેવા હોય છે. એટલે આપણે સ્પેશિયલ બટેટા ચેલેન્જ માટે તે બટેટા લાવી નાખ્યા છે. તો શું લાગે કેમ કોણ જીતશે દર્શનભાઈ? તમને શું લાગે? આપણે જીતો નહીં ને, આ તો કેટલી ફેર ખાવશું હું. મારે તો થોડું કામ કેવડાવશે કે મેં કોઈ ખાધા નથી એટલે આ બટેટા ના ખાધા નથી એટલે હવે ખબર પડશે કેવો ચેલેન્જ થાય છે. બહુ કહેતા હતા ચેલેન્જ કરો, હાલો તમારે ચેલેન્જ કરો. તીખો ચેલેન્જ આવશે એવી થોડી ખબર હતી મને. હવે મજા આવશે. કેવા કેવા તીખા તીખા તમ તો છે નહીં. હાલો જોઈશું કોણ જીતે છે એમ. આપણે બે ને બિહાર દીધા છે ને બટેટા સ્ટાર્ટ કરી નાખવાના છે ને કોણ પેલા પૂરા કરે. અને ઉપરથી હવે ખાય પછી કોઈને પાણી પીવા દેવાનું થતું નથી. સૌથી મોટો ટ્વિસ્ટ એ છે. અને સ્પેશિયલ વાત તમને કરું ને તો મિત્રો, એના જે હારે ને એની માટે કાંઈક અનોખી ત્યાં અલગ જ તે સજા રાખેલી છે. તો જે હારશે ને ઉપરથી સજાય મળશે, બટેટા ખાવાની મજાય મળશે ને ઉપરથી એને સજાય મળશે. તો જોઈ લેવી મિત્રો કોણ જીતે છે અને કોણ હારે છે. તો મિત્રો હવે આ બેને કહી દે, હાલો તમે તમારે બટેટાની ડીશ લઈ લો અને આપણે હું 3 ગણું એટલે સ્ટાર્ટ કરી દેજો, બરોબર છે? જોઈને તેમ થાય છે કેમ થાય ખાવામાં. તો 1 2 ને 3 હાલો. ચટણી રાવા નથી દેવો ને. આ તો જો ભાઈ દર્શનભાઈ ઉપાડ્યા છે ભાઈ ફૂલ. ચટણી પૂરી કરવાની ભાઈ, એવું ન હાલે. ચટણી તે વાય સમજી ખાતી જવાની હારો હોય. પછી છેલ્લે ચટણી પીવાનો હારો આવે નહીં કરતા બટેટા હારો ઉપાડતે જવાની. જોઈ ને લ્યો, આ તો વિચાર જ છે, ખાતી જાય વિચારતી જાય. ઝાડા થઈ જવાના ગેમમાં પકડ વાતો નહીં કરવાની. ભાઈ એને તરત ઉપાડી લીધા છે. હું બેસે સંજના ખાવામાં બે સ્પીડ જ રાખે છે ભાઈ. ખાય રે પછી ખબર પડે કેમ થાય છે. એકલી સરણી ની ઉપાડી છે. સમસ્યું ભરે પૂરું એનું હટાઈ જઈએ. નો ખૂટે રાહ દેજો ભલારી જગા કે જીતવાનું છે. લાગતું ના હોય છે ખાધા પેલા ધાર મારી લીધી. આપણે પડવાનું શરૂ થઈ જાય. આપણા હજી પડ્યા નથી, મને લાગતું નથી હોય એવા તીખા. આપણે તે કોઈ નહીં જતા પણ ખાઈ નહોતી ગયા. આપણે સ્પેશિયલ ઘરે જ બોલાવ્યા છે. જો આ બે પૂરી તો થવા આવી છે અને બટેટા બેન હરખા જ છે. અને ચટણી જો ઉપાડી લીધી છે અને આ દર્શનભાઈ બાકી છે. બોલતા જાઓ, હાલો ભાઈ કેમ થાય? હાર માન લેવી છે. પૂરી કરો નતલા જવાય જે છે ચટણી પૂરી કરે પછી ખબર પડે. આ ખોટું થવાનું છે.
હાર માની જાઉં. દર્શનભાઈ બંધ કરી દીધો છે કેમ કે એને લઈ જશે તીખા અને આ તે ઉપરથી હે ભાઈ તારે આઈ જોઈ બંધ કરી દીધો છે. મારા આંખમાં જો પેલા ચાન્સ છે હો ભાઈ તારે જીતવાનું જોવાનું મોઢું લાલ થઈ ગયું છે જીતવાનું થયું છે પેલા પાણી પીવે ને એ હારશે બાકી જોઈ છે કોણ ઝાઝા સુધી ટકી શકે છે. ત્યારે નીકળી ગયા. ચટણી વધી છે આને એટલી વધી છે ને આને વધી છે ચટણી તો પૂરી જ કરવાની જ છે. સજામાં નથી જતી. હાલો આને તો ડીશ જ મોઢે માંડી જોઈ લે ભાઈ. હાલો પૂરા પાણી નથી પીવાનું જે પાણી પી જાય ને એ હારશે ભાઈ. પૂરા બે હાર જ કર્યા છે. કેવું લાગે છે જીપ કાઢો પર દેખાડો તો લાલ લાલ ગુમ થઈ ગઈ. દીપ કઠાઈ છે શ્રુત નથી. બે ફાન થઈ જાવ ને પાક્કો હવે. ખાતા ખવાઈ ગયા છે. આ ભાઈ ને આવડા પડી ગયા છે જો આને પછી કઈ ચા નથી ઓછા દી આવડા નથી નીકળ્યા આને નીકળી ગયા છે. ઓછી નો નાખ. દવાખાને પાકું 5 મિનિટ ક્યારે થાય? બહુ દીકરા જાવ હવે ચેલેન્જ ન કરતા કોઈ. રેલું થાય છે રેલું નાગડે કરવાનું ન થાય. જોઈ લો લ્યો ઈ આવડો આને આવડો એક આવડો નથી પડ્યો ખાલી મોટે તીખ લાગે મને એમ લાગે આ જીતવાનું આનું જ તે ચાન્સ રહેશે. આ લગભગ પાણી પીએ નહીં. કેટલી ઘડી પાણી કોણ નથી પીતી એવું છે ને. એકમ છે બાકી પીવરાવાનું. હા એ આ પૂરી કરી જગતદારી પીવરો મને જો હું હારી ગઈ એટલે ન ખાધી. હાર માની લીધી હતી પણ હજી પાણી માર નથી માની. એમ તો હારી ગયા છે પણ ઓલે હારવાનું. હા આ તો પેલા આમાં તો હારી છે બટેટા મારી ગઈ પણ હજી મારી ગયા છો પછી ફાઇનલ છે બસ લે. કાંઈ વાંધો નહીં. તો તારે જીતવાનો ચાન્સ તો રહે જો દર્શન પાણી પી લે ને તો. હમણાં થી પૂરું થઈ ગયું પૂરું રાતા સાઈ થઈ ગયો. તીખું લાગે તીખું નહીં અલગ લાગે કાકા. અલગ લાગે પેટમાં બળે. બળશે હવે. ભાઈ મારા આવડા જાતા નથી. જો મિત્રો પેટમાં બોલવા મળ્યું ફૂલ. કોઈ આવો ચેલેન્જ ન કરતા હશું બોલાતું નથી. પેટમાં આમ ઓલું કે ખાવા મળ્યું હોય આમ અંદર કંઈક ખાવા મળ્યું છે. આવડા તમે જોવો તમે કાલે કોઈને ખાવો ને હાથે ધ્રુજવા મળ્યા છે આમ રાજપૂસમાં. તીખું કોઈ દી દર્શનભાઈ ખાતા નથી પણ આ ચેલેન્જ કરવાની કેટલા ટાઈમથી એમ કહેતા ને મને ચેલેન્જમાં લેતા જ નથી એટલે ચેલેન્જમાં એને ભાઈ લીધો છે. વિન એમ છે ને વિનર તો થઈ ગયો છું. હા ભાભી તો ખાઈ નથી જ્યાં હું પેલા ખાઈ ગયો તેમ જોયો જ છે. ભાભી હારી ગયા છે એટલે સજા દેવાની છે ફાઇનલ જ છે. ખાતા ખવાઈ ગયું છે અને હું જીતી ગયો છું. અને તમે છે ને ભાભીને કહેજો હું સજા દેવી એમ ફૂલ આમ કડક સજા દેવાની છે. આમ છે ને એને કોઈ દી જિંદગીમાં વિચારી ન હોય ને આમ કોઈ દી એને એમ સારું ઓહ મેરા ભાઈ મારી જિંદગીમાં વિચારી નથી આવી સજા મને મળશે એમ એવી સજા દેવાની. કોમેન્ટ કરી નાખજો બીજું કાંઈ નથી. મેં આવું જો આ બધા માટે આવા તીખા તમે ખાઈ ગયો છું. ના ભાઈ સ્પેશિયલ તમારે આટલું જ આપણે કર્યો તો આ ચેલેન્જ હારી ગઈ છે લૂઝ થઈ ગઈ છે. જોઈ લો ઈ લૂઝ થઈ ગયું એમ કેમ ઝાડા થઈ જવાના છે. થઈ જવાના છે પક્કા. કાંઈ નહીં બસ ખાલી છે ને આવી ચેલેન્જ કોઈ દી કરાય નહીં અને મને ખબર નથી કે આ બટેટા નકર ચેલેન્જ જ ન કરું. તો કાંઈ નહીં તમારે છે ને પાણી પીવો કહો કેમ કે હવે છે ને દર્શનભાઈ વિનર થઈ ગયા હવે કઈ તીખું એટલું બધું લાગશે નહીં ભાઈ. હાલો હું હાર માની લઉં આપણે પાણી પી લઈએ છીએ.
જેમ થયું તે મારે જ તે જે છે મારે તો મને ખબર જ છે કે હું હારી ગઈ છું મારે જ તે પણ પીવાનું છે હવે એનાથી બોલાતું નહીં જો એવું છે હું બોલાય જ નથી બોલી આપું છું એનાથી બોલાતું નથી હું વિનર થઈ ગયો બધા વિનર દર્શન કરી નાખજો તમ તારે ને ભાભી બધા લુક નાખજો લૂઝર અને છે ને કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હા જો આવડે અમારા જાય છે એટલે સજા મળશે ને મને કઈ ખબર નથી પણ હવે આપણે સજા તારી અલગ જ રાખવાની છે. આ મિત્રો જે કે નહીં સજા રાખવાની છે બધા કોમેન્ટ કરી દેજો કે તમારે આને હું આપણે સજા આપી જોવે એમ કે સૌથી વધારે જે કોમેન્ટ આવશે ને સૌથી વધારે અને સૌથી વધારે લાગ્યું છે ને એમાં એ તો આપણે સજા દેવાની છે અને છે ને જે સજા છે ને સૌથી વધારે લાઈક છે એમાં અને સૌથી વધારે જે કોમેન્ટ હોય છે ને એ જ સજા દેવાની છે. ફાઇનલ છે તમ તારે જોતા રહેજો તમ તારે વિડીયો બરાબર છે. અને મેં તો એટલું ખાધું ને કોઈ ખાતા નહીં હો પેટમાં એટલું બળે છે ને એમ થાય હું કરવું એમ હવે તને આજે હું હોય તો સારું છે નકર સવારમાં ઝાડા થઈ જવાના છે. હું કઈ બોલી ન થકવાની એટલે આપણે સાના માના કઈ બોલી ન થકવાના આમ તો પડ્યા છે એને ખબર જ છે હાલો પૂરું થઈ ગયું છે. હા તમે જો આમાં એટલા કેવા દેખાતા તમને તમે ભાવનગર ના છે ને એને ખબર જ છે એવા દીખા આવે છે એમ હું એ જ લાવ્યો હતો દીખા મને ખબર નથી હું ચેલેન્જમાં બેસવાનો છું નકર હું તો ખાત જ નહીં નક્કી કર્યું હું છે ને બટેર લાવ્યો પછી મને કીધું આ તાર ચેલેન્જ કરવાનું છે હું બહુ કહેતો હતો ને ચેલેન્જ કરવી એમ તો ઓલે બધું બહુ ન હોય દીખું એમ મજા ખાટું મીઠું આવે આ તો નથી ખબર આવી ચેલેન્જ મળશે એમ ન કરતા છે ને ઓલું હાલો છે કઈ નહીં જો આયત પાણી પી લીધું છે. એ લૂઝર છે તમને ખબર છે ને પાણી પી લીધું છે હજી નથી કોમેન્ટ કરી દેજો આને આપણે શું સજા દેવાની છે બરોબર છે. તારે બોલવું છે બોલી જાવ હાલો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. હા એમ ભાઈ આને સજા દેવાની જ છે ઈ તમે કાંઈ વાંધો નહીં, સજા માટે આપણે તૈયાર છીએ. તમ તારે કોમેન્ટ કરી દેજો મને શું સજા દેવાની છે પણ તો મિત્રો હવે આપણે એને શું સજા દેવી ને તમે કોમેન્ટ કરી દેજો એવું છે. અને તો મિત્રો હવે આપણો આજનો વિડીયો અહીંયા સુધી થતો તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જજો. તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કોમેન્ટ કરજો ભૂલતા નહીં. ફૂલ તીખા ખાતા છે તમને ખબર છે ને અવડા મારે આંખ લાલ ચોળ થઈ ગઈ છે બોલાતું નથી હવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. મિત્રો મળશું પછીના વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી જય દ્વારકાધીશ.